જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ। અવસર નાખ્યા અને કુંવરજી બાવળિયા વચ્ચે સીધો જંગ। 12 વાગ્યા સુધીમાં 39% જેટલું મતદાન। મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। 126 સ્થળોને સંવેદનશીલ પણ જાહેર કરાયા છે। મતદાન મથકો પર મતદાતાઓની લાંબી કતારો લાગી છે। તો બીજી તરફ 12 વાગ્યા સુધીમાં 39% જેટલું મતદાન થયું છે। સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે। ખરાખરીનો જંગ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનો। કુંવરજી બાવળિયા અને અવસર નાખ્યા વચ્ચે સીધો જંગ। 12 વાગ્યા સુધીમાં 39% જેટલું મતદાન થયું છે। મતદાનનું મહા કવરેજ આપને માત્ર વીટીવી પર બતાવી રહ્યા છીએ। જસદણની પેટા ચૂંટણી જેમાં સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે। ખરાખરીનો આ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ। હોસ્પિટલમાંથી દર્દીઓ તેમજ દિવ્યાંગો પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। બંને પક્ષોએ જીતનો દાવો કર્યો છે। જીત માટે એડી ચોટીનું જોર પણ લગાવ્યું છે અને શા માટે પોતાના ઉમેદવાર અને પક્ષને જનતાએ જીતાડવો જોઈએ તે માટેના અનેક કારણો અને દાવાઓ પક્ષ રજૂ કરી ચૂક્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સની સીધા જોડાઈ ગયા છે। સની, 12 વાગ્યા સુધીનું 39% જેટલું મતદાન, હાલ શું પરિસ્થિતિ? જી ચોક્કસથી જો વાત કરવામાં આવે રીના, તો જે રીતે અત્યારે 12 વાગ્યા સુધીમાં કહી શકાય કે મતદાનનો આંકડો ક્યાંક ને ક્યાંક વધ્યો છે। જે રીતે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે તેને લઈને ક્યાંક લોકશાહીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે પેટા ચૂંટણીને લઈને। તો એક મહત્વના જે અત્યારે વાત સામે આવી છે, જેમાં જસદણ પંથકના સૌથી વધુ ઉંમરના એવા વૃદ્ધા 112 વર્ષના રાણીબેન આપણી સાથે છે। તેને પણ અત્યારે વોટિંગ કર્યું છે, તે પણ આપણી સાથે છે। આપ જોઈ રહ્યા છો કે રાણીબેન દુધાતે પોતે 112 વર્ષની ઉંમરે આજે સતત જે કહી શકાય કે વોટિંગ કર્યું છે ને પોતે ચાલી પણ નથી શકતા, ત્યારે તેના પૌત્રનો સહારો લઈને તેઓ અત્યારે મતદાન મથકે પહોંચ્યા છે ને તેઓ મતદાન કર્યું છે। મતદાનમાં સૌ કોઈનો અધિકાર હોય છે, મતદાન કરવું હોય લોકશાહીનું પર્વ હોવાથી દરેક લોકો મતદાન કરી શકે છે। ત્યારે હું રાણીબેનને પૂછું માંગીશ, માજી મતદાન કર્યું તમે? મતદાન કર્યું તમે? હા, પોતે નથી। કેટલી ઉંમર છે તમારી? ઉંમર હવે 10 વર્ષ। શું કેશો તમે, મતદાન કર્યું? મતદાન તો એમના પૌત્ર પણ આપણી સાથે છે, તેમની સાથે પણ કશું શું કેશો આપ? જે રીતે મતદાન કરવામાં આવ્યું છે તમારા વૃદ્ધા દ્વારા, કેવડી ઉંમર છે? 112 વર્ષ છે। શું કહેવા માંગશો? અહીંના સ્થાનિક પ્રશ્નો ક્યાં છે છતાં પણ તેઓ અત્યારે મતદાન કરવા આવે છે? પ્રશ્ન તો રોડ નો છે અને પાણી નો છે। હું તમારી પાસે આવવા માંગીશ, શું કહેવા માંગશો આપ? અહીંયા 112 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું છે, મતદાન કરવું હોય આપણો હક છે, શું કેવું છે? મતદાન કરવું એ દરેક નાગરિકનો હક છે। મતદાન યુવાનોને કરવું જ જોઈએ, ફરજિયાત। અને અમારે અહીંયા રોડની તકલીફ છે, નિશાળની બાજુમાં પણ અમારે રોડ સારો નથી, પાણીનો પ્રશ્ન છે। જે રીતે આપ જોઈ શકો છો કે 112 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યા બાદ ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે કે જે રીતે મતદાન કરવું એ દરેક માણસનો અધિકાર હોય છે। યુવાનો પણ ક્યાંક ને ક્યાંક જે વૃદ્ધા છે તેનાથી પ્રેરાઈને તેઓ પણ મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે। લોકોની સવારથી જ મોટી મોટી કતારો જોવા મળી છે। જસદણના જંગવડના પંથકની આ જે કહી શકાય કે એવી મસ્ત મજાના જે લોકોની આ સ્ટોરી હોય છે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે આકર્ષિત પણ હોય છે। જે વૃદ્ધાનું ક્યાંક ને ક્યાંક લોકો પ્રભાવિત થઈ યુવાનો અત્યારે મતદાન કરવા માટે ઉમટી પડી રહ્યા છે। જી બિલકુલ, આભાર શની, સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડાયા બદલ। તો આપને બતાવ્યા રાણીબેન દુધાત કે જે મતદાતા છે, 112 વર્ષના મતદાતા પોતાના પ્રપૌત્રની મદદથી મતદાન મથકે પહોંચ્યા। તો આ રીતે જસદણમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન કરવા માટે લોકો પોતાના આ પવિત્ર જે મતદાન કરવાનો પોતાનો અધિકાર છે તેનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। હોસ્પિટલ્સમાંથી પહોંચ્યા છે, કેટલાક દિવ્યાંગો પણ પહોંચ્યા છે। આ સાથે જ આ દ્રશ્યો પણ આપને દેખાડ્યા કે જે 112 વર્ષના વૃદ્ધા છે તેઓ મતદાન મથકે પહોંચ્યા તેમના પરિવારજનો એટલે કે પૌત્ર અને પ્રપૌત્રના સહારે અને તેઓએ મતદાન કર્યું છે। તો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું ત્યારે જનતા મતદાન કરવા માટે પોતાના મકાનોમાંથી બહાર નીકળી રહ્યા છે। વૃદ્ધો પણ પાછળ નથી રહ્યા। જસદણમાં નેતાની પસંદગી કરવા માટે 112 વર્ષીય વૃદ્ધા પણ મતદાન કરવા માટે પહોંચ્યા અને 112 વર્ષની ઉંમરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને જાણે કે અન્ય મતદાતાઓને પણ એક સંદેશ આપ્યો કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો કેટલો મહત્વનો છે। સાથે જ મતદાન કરીને આ
મતદાન કરવા માટે યુવાનોને પણ પ્રોત્સાહન જાણે કે પૂરું પાડ્યું। ટીવી સ્ક્રીન પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ વૃદ્ધા જે છે તે રાણીબેન દુધાત નામના મતદાતા છે। તેઓએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને એ સાબિત કર્યું છે કે